આ 2 કિલો ગાજર લીધેલા છે મેં, એને સાફ કરી દીધા છે અને હવે આપણે આ ચપ્પુની મદદથી એને છાલ કાઢી અને આપણે આ ખમણીમાં ખમણી લઈશું. બધું જ ખમણી લીધેલું છે અને આમાં જો તમારે રેડ કલરનું બનાવવું હોય કલર માટે તો 1 કે 2 બીટ ખમણીને નાખી દેવાના, એટલે કલર પણ એકદમ મસ્ત આવે છે અને ટેસ્ટ પણ જોરદાર લાગે છે. એમાં કાંઈ ખબર નથી પડતી તમે બીટ નાખ્યું છે કે નહીં. અને આ આપણે 500 ગ્રામ જેટલો આજે વચ્ચેનો ભાગ હતો ગાજરનો એ નીકળી ગયો છે. આને ખમણવાનું નથી, એનો ટેસ્ટ કંઈ આવતો નથી. હવે આપણે આને ઘીમાં શેકી લઈએ. થોડું ઘી નાખવાનું છે, વાટકી જેટલું. અને આ બધું આપણે ખમણેલું છે નાખી એડ કરી દઈએ. આપણે તરત ખાંડ એડ નથી કરવાની, આમાં થોડું ચડી જાય પછી ખાંડ એડ કરવાની છે, નકર ગાજરનું પાણી અને ખાંડનું પાણી બે સાથે થઈ જશે તો એકદમ રાબી જાય છે. હવે આપણે એને મિક્સ કરી દઈએ ઘીમાં. હવે આપણે એને 5 મિનિટ રહેવા દઈએ. આપણે એને ઢાંકણ ઢાંકી દઈએ અને 5 મિનિટ થઈ જાય પછી આપણે એને મિક્સ કરી દઈએ બરાબર. સરસ મિક્સ થઈ ગયું છે, ફટાફટ બની જાય છે. આ 15-20 મિનિટમાં બનતા વાર નથી લાગતી. અને હવે આપણે ચેક કરી લઈએ. એકદમ સરસ બફાઈ ગયું છે, જો એકદમ સરસ પોચો પડી ગયો છે. હવે આપણે એમાં આમ ફ્રેશ દૂધની મલાઈ એડ કરી દઈએ. ફ્રેશ મલાઈ છે, આનાથી માવાનો ટેસ્ટ સરસ આવે છે, માવો બની જાય છે એનો બરાબર અને એકદમ લચકેદાર બને છે આ મલાઈ નાખે. આમાં તમે વધારે ઓછી મલાઈ એડ કરી શકો, જો વધારે મલાઈ એડ કરો તો પણ સરસ જ લાગે છે. મેં અત્યારે 1 કપ મલાઈનો ઉપયોગ કર્યો છે. હવે એની સાથે જ આપણે આ ખાંડ એડ કરી દઈએ. અડધો બાઉલ ખાંડ છે. આમાં તમે વધારે ઓછી ખાંડ એડ કરી શકો, બની જાય પછી પણ તમે એડ કરી શકો. એવું નથી કે બન્યા પછી પણ ના થાય. તમને લાગે થોડોક મોળો બન્યો છે તો આપણે આમાં ખાંડનો પાવડર ઉપયોગ કરી શકીએ બન્યા પછી. અને ખાંડની જગ્યાએ તમે સાકરનો ઉપયોગ પણ કરી શકો. મલાઈ અને ખાંડ બરાબર મિક્સ થઈ ગયા છે. હવે આપણે આને હજી 5 મિનિટ ઢાંકી દઈએ. તો 5 મિનિટ થઈ ગઈ છે મલાઈ અને ખાંડ નાખ્યા પછી. હવે આપણે બરાબર જોઈ લઈએ. એકદમ સરસ પોચો પડી ગયો છે. હવે આને આપણે ઢાંકવાનું નથી, એમ જ આપણે એને મિક્સ કરતું રહેવાનું છે. જો હવે આપણે ઢાંકી દઈશું તો એકદમ રાબી જાય, ખાવામાં મજા નથી આવતી. જો વધારે કોઈને આ હલવો ગળ્યો થઈ ગયો હોય, સ્વીટ વધારે થઈ ગયું હોય તો શું કરવાનું, થોડી મલાઈ એડ કરી દેવાની અને ડ્રાયફ્રૂટનો ભૂકો એડ કરી દેવાનો, એટલે બરાબર સરસ થઈ જાય છે. જો સ્વીટ થઈ જાય તો સરસ થઈ ગયો છે. પછી આપણે છેલ્લે એમાં ડ્રાયફ્રૂટનો ભૂકો એડ કરી દઈએ. હવે આપણે ઢાંકણથી કન્ટિન્યુ
એને ચલાવતા રહીશું એટલે ઘી પણ છૂટું પડી જશે. સરસ 5 મિનિટ પછી આપણે એને સેટ થવા દઈએ. બરાબર મિક્સ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કલર પણ સરસ આવી ગયો છે, એકદમ ચડી ગયો છે, કલર ચેન્જ થઈ ગયો. હવે આપણે એમાં જે આ કાજુ અને બદામનો ભૂકો છે તેમાં આપણે એડ કરી દઈશું. તમે કઈ રીતે બનાવો છો તે મને કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો. અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂર શેર કરો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમારો સપોર્ટ મને ઘણો જ મળ્યો છે, ખૂબ આનંદની વાત છે. એકદમ સરસ થઈ ગયું, જોઈ શકો તમે. આ ડ્રાયફ્રૂટ મિક્સ કર્યા પછી એકદમ લચકા જેવું થઈ ગયું છે. આમાં તમે ઉપરથી ઘી પણ એડ કરી શકો. તૈયાર છે આપણો આ સરસ મજાનો ગાજરનો હલવો. એમાં થોડી આપણે એલચી પાવડર મિક્સ કરી દઈએ સ્વાદ અનુસાર. ગેસ કરી દઈએ બંધ અને હવે આપણે સર્વ કરી લઈએ. આ તમે ફ્રીજમાં રાખી શકો અને કાંઈ પણ 8 દિવસ માટે કાંઈ થતું નથી અને ગરમ કરીને તમે સર્વ કરી શકો. હવે ઘી એડ કરી દઈએ ઉપરથી. ઘી એકદમ હમણાં મેલ્ટ થઈ જશે. ઘીથી બહુ મસ્ત ટેસ્ટ આવે છે એકદમ. આપણે એમાં ડ્રાયફ્રૂટ એડ કરી દઈએ ડેકોરેશન માટે. બહુ મસ્ત, જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો બન્યો છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરો. તૈયાર છે આપણો સરસ મજાનો ગાજરનો હલવો. જો તમને સારો લાગ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂર શેર કરો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, જય શ્રી કૃષ્ણ. મળીએ આગલા વિડીયો સાથે.